અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કુલ ₹35 લાખના ખર્ચે નિર્માણ પામેલ બિરસા મુંડા ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયું છે. આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મીટિંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડા માટે કરી શકશે. આ ભવન સમાજના વિકાસ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. આદિવાસી દિવસ અનુલક્ષીને તેના લોકાર્પણના કાર્યક્રમ અંકલેશ્વર હાંસોદ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણના સમારોહમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેર અને તાલુકાના અન્ય આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી. ભગવાન બિરસા મુંડા કે જે આદિવાસીઓના મસીહા તરીકે એમની અંગ્રેજોની સામે લડતના કારણે જે મશહૂર થયેલા અને એમના નામે બિરસા મુંડા ભવન આજે અંકલેશ્વર મુકામે સુરતી ભાગોળ એરિયામાં નિર્માણ થયેલું છે. એનું લોકાર્પણ આવતીકાલે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે તો એના એક દિવસ અગાઉ આજે બિરસા મુંડા ભવનનું અહીં લોકાર્પણ કરવામાં આવેલું છે. બિરસા મુંડા કે જે અંગ્રેજોની સામે ખૂબ જ મર્દાનગીથી લડત આપી અને એક આખું નેતૃત્વ એમના અંડરમાં રહ્યું અને એક શસ્ત્રધારી ક્રાંતિકારી તરીકે પણ એમની નામના રહી અને આજે બિરસા મુંડા ભગવાન તરીકે એમની એક ઓળખ છે. બિરસા મુંડા ભગવાનને અમે સત નમન કરીએ છીએ અને આ ભવનનું આજે લોકાર્પણ કરીએ છીએ. ના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે. એના આગલે દિવસે અહીંયા આજે 35 લાખના ખર્ચે આ બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી સ્વનિધિ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે. ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન બન્યું. ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું, આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ આપું છું.